નમસ્કાર। જેતપુર શહેરના વોર્ડ નંબર 6 માં આવેલ માહી સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તેઓ નગરપાલિકાનો સંપૂર્ણ ટેક્સ ચૂકવે છે, છતાં વિસ્તારને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। રસ્તા, સફાઈ અને અન્ય નાગરિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। मारू नाम मुमताजबेन। शू समस्या है? तो समस्या तो बहुत घणी है। अँ कोई दी नहीं सफाई करवा आव्या नहीं, कोई दी पानी नो टाइम टेबल है। रोड पर तो रिक्शा आव्युं के साइकल के कोई निकळतुं नहीं, बधाने तकलीफ पड़े है आवा जवामां। ચોમાસામાં तो हलातुं नहीं, गारा कीचड़नुं अने पाणी टाइम टू टाइम नहीं आवतुं। सफाईवाळा कोई दिवस आव्या नहीं। कचरावाळा आवे छे तो आमथी नीकळी सीधा वया जाय। बायु कचरो नाखवा जाय तो वया गया होय। कोई दिवस ऊभा रहता नहीं कचरावाळा। 3 महीना थया कचरावाळा देखाणा नहीं। अहींया कोई छे ज बधी जातनी समस्या है। चूंटणीवाळा चूंटणीनुं मत लेवा आवे छे, मत लई जाय पछी कोई पूछवाय आवतुं नहीं के शुं छे शुं नहीं। वेराय भरी देशे, टाइम टू टाइम वेराय भराई जाय छे अमारा, पण तोय छतांय कोई अहींया आवतुं नहीं। अहींया जोवाय नहीं आवतुं, पूछवाय नथुं आवतुं। वेरामां पैसा बैसा बधुं लई લે છે। લાઈટું બાઈટુંના બધાયના લઈ લે છે, પણ કોઈ અમને અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા છે નહીં। રોડની બહુ તકલીફ છે અમારે અહીંયા, આવા જવામાં બહુ તકલીફ પડે છે। આ બાબતની તમે રજૂઆત કરી? આ બાદ કેટલી વખત રજૂઆત કરી છે, પણ કોઈ જવાબ દેતું નથી અમને। કેટલી વખત અહીંયા ગયા છે કે આ ને આમ છે, તો એમ કે આ ભૂગર્ભ ગટરની બધું બની જશે પછી તમને અમે રોડ બનાવી દઈશું। વાહનવાળા એમ કહે છે છોકરાઓને કે અહીંયા અમે અહીંયા સુધી ન આવીએ, કે સ્કૂલ છે તો અમે અહીંયા રોડેથી ઉતારે। છોકરાઓને આવવામાં તકલીફ બહુ જ પડે છે। ચોમાસાના તો છોકરા વાવી શકતા નથી અહીંયા સુધી। હવે કરવું તો શું કરવું, આનું કંઈક નિર્ણય કરો તમે। તો એમ છે કે નથી કોઈ સફાઈવાળું આવતું નથી, કોઈ અહીંયા પાણીનું કોઈ ટાઈમ ટેબલ છે। 2 વાગે દે, 2:30 વાગે દે, કોઈ આરામ કરતું હોય। અમારે સવારમાં પાણી 8 વાગે ભલે દે, પણ પાણી સવારમાં અમારે જોઈએ। નથી કચરાવાળા તો 3 મહિનાથી દેખાતા જ નથી ને। કચરાવાળા આવે તો 12 બપોરે આવે, 3 વાગે આવે, કોઈ એનો ટાઈમ જ નથી। સવારમાં તો કોઈ આવતું જ નથી। અને કચરા સફાઈ તો અમે આ 4 વર્ષથી રહેવા આવ્યો છે, કોઈ સફાઈ કરવા આવ્યું જ નથી। 4થું વર્ષ અમને બેઠું, એક વખત નહીં પણ 0 જ છે એમ માનો ને તો હાલે। કોઈ આવ્યું જ નથી, સાફ સફાઈ એ નહીં, કોઈ ચીજ નથી અહીંયા। અમારે અહીંયા સુવિધા જ નથી કોઈ જાતની। અને પાણીની અમને બહુ જ તકલીફ પડે છે। પાણી અમને છે ને તમે વહેલા જેમ બને ને 8 વાગે 9 વાગ્યા સુધીમાં અમને પાણી પહોંચાડી દેજો। બીજું અમારે કોઈ છે નહીં તકલીફ અમને। પૂનમબેન ગોંડલિયા। અહીંયા કચરાવાળા કોઈ આવતું નથી, અહીંયા બધા મજૂર વર્ગ રહે છે। પાણીનો કોઈ રીતનો ટાઈમ ટેબલ છે જ નહીં, કારણ કે અહીંયા કોઈને કામે જવું હોય તો પાણી ભરવું ન ભરવું કઈ રીતના અમારે કરવું। અહીંયા રોડ સરખા નથી, ચોમાસામાં એટલી તકલીફ પડે છે, બધે પાણી ભરાઈ જાય છે। અહીંયા કચરા એટલા બધે એટલે ગોઠણ સુધી ગારા હોય છે, તો બધે માણસો જાય ક્યાં અહીંથી? વાહન હાલવાને છે નહીં, કચરા ગાડી આવે તો અડધેથી વહી જાય, વેરા લઈ જાય છે, બધું લઈ જાય છે। ચૂંટણી ટાણે માણસો આવી જાય કે ભાઈ મત દેજો બરોબર, ટાણું પછી વયું જાય, કોઈ સામું જોતું નથી। સાફ કરવા ભૂગર્ભ ગટરને અમારે હજી કનેક્શન નથી દીધું। બધે બાજુ તમે જો કચરા મેં ટાઈમે ટાઈમે હળગાવી નાખી છે। બધી રીતે એવી ગંદકી બધી ઉડીને અમારા ઘર બાજુ આવે, અમારે શું કરવું? અને પાણી તો કાંઈ નેઠો જ નથી। અમે ઘર કામ કરવા જાય, રસોડાના બધે કામ કરવા જતા હોય, અમારે તો પાણી વિના જ્યારે કામ હોય ત્યારે પાણી ના આવે, ના હોય ત્યારે આવે પાણી, તો શું કામનું? અમે તો પાણી વિના ના રહી જાય। હવે આનું કઈ નિકાલ કાઢો તો સાહેબ બધા સારું છે। નગરપાલિકામાં કે કઈ ફરિયાદ કરી છે? ના, અમે ઘણી અમે વિચાર કરી કે અમે બધી બાયુ જાય, પર એમાંય બધી બાયુ સહમત થાય તો અમે બધે જાય। સભ્યો અહીંયા આવે છે? કોઈ નથી આવતું, કોઈ નથી આવતું અહીંયા, કોઈ પૂછવાય નથી આવતું। આ વખતે ચૂંટણીમાં કોઈ આટો મારવા આવ્યું છે ને ત્યારે તો ના કોઈ હજી કોઈ આવ્યું આવ્યું છે જ નહીં કોઈ અહીંયા। આ ખેલે કોઈ નથી। શબનમબેન। શું સમસ્યા છે આ વિસ્તારમાં? અહીંયા કોઈ કચરાની ગાડી નથી આવતી, કચરા લેવા નથી આવતું। આ પછી બધી બાઈઓ છે અહીંયા શેરીમાં નાખે ને બધે એમને ઉડે છે। કોઈ સફાઈ કરવા નથી આવતું, નથી કોઈ વારવા આવતું, નથી પાણી। અહીંના જે ચૂંટાયેલા સુધરાઈ સભ્યો છે અહીંયા કોઈ પૂછવા આવે છે તમને? ને પૂછવા કોઈ કાંઈ નથી આવ્યું, અને પાણી નહીં કઈ ટાઈમ ટેબલ નથી। રોડ રસ્તાની સમસ્યા કેવી છે? રોડ રસ્તાની સમસ્યા કાંઈ રોડ જો બનાવતા નથી। અમે 3 વર્ષથી રહેવા આવ્યા છે, રોડની સમસ્યા આમ જ છે। હવે આ ચોમાસું આવશે ને તો અમારે બહુ તકલીફ પડશે। અને ટૂંકમાં વાહનો જે બાળકોના સ્કૂલના વાહન આવતા અંદર આવતા નથી? હા, નથી આવતા। અત્યારે આ તડકામાં છોકરા કેટલા હેરાન થાય, અત્યારે એના વાલીને રોડ પર લેવા જવું પડે। ટાઈમે અમે તમને પાણી આપી, બપોરે 1:30 વાગે પાણી આપે, બપોરે 1 વાગે પાણી આપે, 2 વાગે પાણી આપે, એના મન મુજબ એને હાલવું છે। અને અમને એમ કહે છે કે પાણી તમને બપોરે જ આપશું, સવારમાં પાણી નહીં આપી। એટલે ટાઈમ કોઈ સેટિંગ નથી એનો, બરોબર। એટલે કામ ધંધા વાળા હોય તો કામ ધંધા વાળા, હા, અમારે બપોરે કોઈ પણ ક્યાંય જવું હોય તો કોઈ જઈ શકતા નથી। બરોબર। ચાલો બીજા કોઈ બેન?
નમસ્કાર. જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 6નો આ એક વિસ્તાર છે માહી સોસાયટી. અહીંયા જે લોકો રહે છે એમની ફરિયાદ છે કે અમે તમામ પ્રકારના ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાને લગતા અને અમને કોઈ સુવિધા મળતી નથી. જેમ કે સ્વચ્છતાનો મુદ્દો છે અહીંયા, એવી રીતે પાણીના પ્રશ્નો છે. જે કંઈ પણ ખાસ તો સ્વચ્છતા એક એવી બાબત છે કે જો સ્વચ્છતા યોગ્ય રીતે ન થાય તો રોગચાળો ફાટી નીકળે, મચ્છરોનો ઉપદ્રવ થાય, જીવજંતુ થાય. તો આજે આવી ગંભીર સમસ્યાઓ જ્યારે થાય ત્યારે એ કંઈક એક નવી એમાંથી એક નવી સમસ્યાનું સર્જન કરતી હોય છે. ત્યારે વોર્ડ નંબર 6ના જે બહેનો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે. આપણે બધા સાથે વાત કરીએ કે અહીંયા શું પ્રશ્ન છે. બેન, આવી જાઓ. શું પ્રશ્ન છે અહીંયા તમારે વાત કરવાની છે? કચરાવાળા આવતા નથી, પાણી ટાઈમસર આવતું નથી, ઓલી ગાડી જે ગાડી કચરાની આવતી નથી અહીંયા. બરાબર, સવારે આવવાની હોય ઈ બપોરે આવે અને ક્યાં હમણાં તો આવતો જ નથી. 3 મહિના થઈ ગયા અમે રહી છે ને 3 વર્ષ થયા. અચ્છા, 3 મહિનાથી તો સાવ બંધ જ છે. 3 મહિનાથી બસ ફોટા પાડીને વયો જાય ખાલી. એકાદ મહિનામાં 2 મહિને 3 મહિને એકવાર આવે અને ફોટા પાડીને. હા, ફોટો પાડી લઈએ, સહી કરાવી લઈએ. તો હાવ આવતા નથી. અચ્છા, બેન ના આપો. ચાલો બોલો. સાફ સફાઈ વાળા હાવ આવતા નથી અને પાણી ટાઈમસર આવતું નથી. ક્યારેક 4 વાગે આવે, ક્યારેક 3:30 આવે, એવી રીતે પાણી ટાઈમસર આવતું નથી અને સાફ સફાઈ વાળા કોઈ આવતા નથી. વેરો તો ટાઈમસર લઈ લે છે. બરાબર છે. ચાલો બીજું કોઈ? મારું નામ કુબરત નરોત્તમભાઈ વિઠ્ઠલભાઈ. બરાબર, આજે હું 2 વર્ષથી અહીંયા રહું છું સોસાયટીમાં. આ બધી ગંદકી અને રસ્તાનો ખાસ પ્રોબ્લેમ છે. ભૂગર્ભ નથી, વેરો ટાઈમે ભરીએ છીએ તો કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. જય હિન્દ.